સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં સમસ્યા છે તો સમાધાન પણ છે. મિત્રો, જીવન છે ને તે કઠિન છે, કોઈ પણનું જીવન સહેલું નથી. લાઈફ છે તો પ્રોબ્લેમ છે, પણ હરેક પ્રોબ્લેમના મિત્રોને રસ્તા છે. કેમ કે તમે જો રસ્તા તરફ જોશો ને તો તમને સમાધાન મળશે, પણ પ્રોબ્લેમ સામું જો જોશો ને તો તમને સમાધાન નહીં મળે. હંમેશા હે ને કોઈ પણ પ્રોબ્લેમ આવે ને તો આપણી લાઈફમાં બે ઓપ્શન હોય, કાં તો તમે તેનું સમાધાન શોધો અને નહીં તો તમે રડીને બેસી રહ્યો. પણ તમે શાંતિથી જો વિચારશો ને તો તમને તમારું સમસ્યાનું સમાધાન તમારી અંદરથી જ તમને મળે છે. આ હકીકત છે મિત્રો, તમારી અંદર જ દરેક સમસ્યાનું સમાધાન છે. સમસ્યા જોઈને જીવનમાં ક્યારેય હાર નહીં માનવાની મિત્રો. કોને ખબર કે આ જ પ્રોબ્લેમથી તમારી છે ને મહાન શરૂઆત લખેલી હોય. આ પ્રોબ્લેમથી તો સમસ્યાથી ક્યારેય ડરવાનું નહીં, ક્યારેય હિંમત નહીં હારવાની. કારણ કે જો સમસ્યા છે તો તેનું સમાધાન છે. કેમ કે આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં લખેલું છે કે ગમે તેવો સમય હોય તે બદલાશે જરૂર. પરિવર્તન સંસારનો નિયમ છે, તો ગભરાવાનું નહીં. ગમે તેવો સમય હોય તે બદલાશે જરૂર. તમે જીવતા છો મિત્રો તો તમને પ્રોબ્લેમ આવે છે, બાકી પ્રોબ્લેમ તમને ના આવે. તમારી લાઈફમાં જે તમે મિત્રો ચેન્જ કરી શકો ને તે ચેન્જ કરો. જે ચેન્જ તમે નથી કરી શકતા ને તે ચેન્જ કરવા જાઓ છો ને ત્યાં આપણે દુઃખી થઈએ છીએ. તો આપણાથી જે બદલી શકાય ને મિત્રો એ બદલવાનું, જે ચેન્જ ના થાય ને એને સમય ઉપર છોડી દેવાનું. કે બાકી તમે જો નહીં છોડો ને તો તમે માત્ર એને દુઃખી થાઓ, ખોટું એના વિશે વિચારી અને હેરાન થશો. એના કરતાં જે ચેન્જ થતું હોય ને આપણી લાઈફમાં એ ચેન્જ કરી દેવાનું, તમને સમાધાન મળશે. પ્રોબ્લેમ મિત્રો દરેકના જીવનમાં છે. પ્રોબ્લેમથી ક્યારેય ભાગવાનું નહીં, તેની સામે રહેવાનું, ઊભું રહેવાનું, લડવાનું, તો તે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો રસ્તો તમને મળશે. તમે છે ને પોતાની જાત માટે ટાઈમ આપો, પોતાને અપડેટ કરો, પોતાને મેન્ટલી સ્ટ્રોંગ કરો. કારણ કે અત્યારના આ ડિજિટલ યુગમાં ખરેખર છે ને મેન્ટલી પોઝિટિવ થવું ને મેન્ટલી સ્ટ્રોંગ થવું ને એ ખૂબ જ જરૂરી છે અત્યારના સમયમાં. કારણ કે મેન્ટલી સ્ટ્રોંગ નથી હોતા ને તે ખૂબ જ દુઃખી રહે છે. મેન્ટલી પોઝિટિવ રહ્યો, એકબીજાને ખુશ રાખો, કોઈને હિંમત આપો, કોઈનું ભલું ઈચ્છો, કોઈને થાય એટલી તમારાથી મદદ કરો. આવું બધું કામ કરતા રહ્યો આ યુગમાં જરૂરી છે. અને હંમેશા પોતાની જાતને અપડેટ કરતા રહ્યો. અને લાઈફમાં મિત્રો કંઈ પ્રોબ્લેમ ના આવે ને તો ઉપર જોઈને કહેવાનું, ભગવાન કેમ વિશ્વાસ નથી હવે, મોકલો. ગમે એવી પ્રોબ્લેમ મોકલશો ને એનો સામનો તમારે સાથે રાખી અમે કરી લઈશું. પણ હિંમત ક્યારેય નહીં હારવાની મિત્રો, હિંમતથી ક્યારેય હારવાનું નહીં. ગમે એવી પ્રોબ્લેમ હોય ને એના સોલ્યુશન છે. ખાલી આપણું છે ને ફોકસ જે પ્રોબ્લેમ હોય ને એમાં હોય, સોલ્યુશન તરફ નથી હોતું ને એટલે આપણે પ્રોબ્લેમ તકલીફ આપે છે, નહીં તો ના આપે. ને લાસ્ટમાં મિત્રો હોય ને એટલું કહીશ કે કહેતા નહીં ભગવાન કો કે સમસ્યા મારી વિકટ છે, પણ કહી દો ભગવાનને કે ભગવાન મારી નિકટ છે. હંમેશા ખુશ રહ્યો અને ખુશ રાખો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને મારા પેજમાં બધી જગ્યાએ કોમેન્ટ પણ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને જીવનમાં ક્યારેય સમસ્યા આવે ને મિત્રો તો તેની સાથે તેનું સમાધાન પણ આવે છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.